રક્ષાબંધનનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે વાત કરીએ સ્નેહની રાખડીની। અમદાવાદ જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક મંદિર એટલે જગન્નાથ મંદિર, જ્યાં ભગવાન ભાઈ બહેન સાથે બિરાજમાન છે। બહેનોએ ભગવાન જગન્નાથને રાખડી બાંધી। ભગવાન જગન્નાથને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ અને વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજી કે જે બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે ત્યાં રક્ષાબંધનના પર્વની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે। આ સાથે જે બહેનોને ભાઈ નથી હોતો અને તે કાર્ય ઠાકરને ભાઈ સમજીને રાખડી બાંધવા પણ અવશ્ય જરૂર આવતી હોય છે અને અહીંયા રક્ષાબંધનના પર્વની બહેનો પણ અહીંયા ભગવાન જગન્નાથજીને ભાઈ બનાવીને રાખડી બાંધવાનું પણ એક અનેરું મહત્વ રહેલું છે અને તેના જ દિવસે ભગવાન જગન્નાથજીને વિશેષ શણગાર રક્ષાબંધનના પર્વને લઈને કરવામાં આવતો હોય છે। તો રાખડી પણ બહેનો દ્વારા જે બાંધવામાં આવે છે અને એ જ રાખડી પણ અહીંયા ભગવાન જગન્નાથજીને બાંધવામાં આવતી હોય છે અને રક્ષાબંધનના પર્વની ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। એ જ આસ્થા લોકોની પણ અહીંયા જોડાયેલી હોય છે। આમ તો ભગવાનના અનેક સ્વરૂપ છે, પરંતુ આ એક એવું મંદિર કે બહેન સાથે ભગવાન બિરાજમાન છે અને રક્ષાબંધન પર દરેક બહેનો ભાઈને મળવા આવતી હોય એ જ ઉત્સાહ સાથે આવે છે। આપની કેટલી આસ્થા મંદિર સાથે છે? બસ એ જ કે ભગવાનને જેના કોઈ ભાઈ પણ ના હોય એ પણ આ ભાઈને પોતાનો ભાઈ સમજીને ભગવાનને પોતાનો ભાઈ સમજીને રાખડી બાંધી શકે છે। આ સર્વના ભાઈ છે, સર્વના પિતૃ છે, બસ એટલું જ। રક્ષાબંધનના પર્વની ઉજવણી છે તે દેશભરમાં થતી હોય છે, જ્યારે વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીના મંદિરમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।